હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। કેમ છો તમે બધા? મજામાં? તો ચાલો આજે આપણે બનાવવાના છે નૂડલ્સ। એના માટે સૌપ્રથમ તો નૂડલ્સ લીધા છે, મરચાં લીધા છે, લીલા વટાણા લીધા છે અને લીલી ડુંગળી લીધી છે। લસણ અમને મળ્યું નથી એટલે અમે લસણ નથી લીધું અને લીલા ધાણા લીધા છે। તો ચાલો આપણે શરૂઆત કરી નૂડલ્સ બનાવવાની। એના માટે પ્રથમ તો આપણે એને બાફવા મૂકવાના છે। એ બાફવા મૂકી દઈશું આપણે। પાણી નાખીને બાફવા મૂકી દઈશું। તો ચલો, આપણા જે નૂડલ્સ હતા એ બફાઈ ગયા છે, જોઈ શકો છો તમે, બફાઈને તૈયાર થઈ ગયા છે અને આપણું તેલ પણ આવી ગયું છે। મેં અગાઉ મૂકી દીધું હતું તેલ। એમાં આપણે જીરું નાખી દઈશું। એકદમ ફાસ્ટ ગેસે જ બધું કરવાનું છે। એમાં હળદર નાખી દઈશું, લીલી ડુંગળી નાખી દઈશું, લીલા મરચાં નાખી દઈશું, વટાણા નાખી દઈશું અને આપણે ગાજર પાછળથી એડ કર્યા છે એ નાખી દઈશું। તમે આમાં બધા લીલા શાકભાજી એડ કરી શકો છો, જે તમારા ઘરમાં હાજર હોય બધા તમે અંદર નાખી શકો છો। એને આપણે ખૂબ હલાવી લેશું। એમાં આપણે મીઠું પણ નાખી દઈશું સાથે સાથે, એટલે શાકભાજી બધું સરસ ચડી જાય। આપણે આમાં આદુ એડ નથી કર્યું, લીલું લસણ ને આદુ। જો તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવું હોય તો તમે લઈ શકો છો આદુ અને લસણ। આ બધું એક સરખું આપણે સાંકળી લેવાનું છે તેલમાં, એટલે જે આપણે લીલા શાકભાજી છે એ બધા સરસ એમાં ચડી જાય। ઘડીક એને આપણે આવી રીતે રહેવા દેશું એટલે શાકભાજી બધું ચડી જાય। આપણા શાકભાજી બધા ચડી ગયા છે। હવે એમાં આપણે આપણું આ નૂડલ્સ નાખી દઈશું। એકદમ બધું ફાસ્ટ ગેસે જ કરશું એટલે મસાલા બધા સરસ ચડી જાય। આપણે લીલું મરચું આમાં જાજુ નાખ્યું છે એટલે આપણે લાલ મરચું આમાં નાખશું નહીં। હવે જે આપણે આ નૂડલ્સનો મસાલો આવ્યો છે તે નાખી દઈશું। નૂડલ્સનો મસાલો નાખી દીધો। હવે આપણે આમાં ધાણા નાખી દઈશું। પહેલાં હલાવી લઈશું, પછી ધાણા નાખી દઈશું। જોઈ શકો છો તમે। હવે એમાં આપણે આપણા ધાણા લીલા નાખી દઈશું। હવે આપણું નૂડલ્સ થઈ ગયું છે એકદમ રેડી। હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું। તો ચાલો, આપણા નૂડલ્સ થઈ ગયા છે તૈયાર। જો તમને સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। હવે મળશું બીજા નવા વિડીયોમાં। આવજો બધા।